તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીશું હળવદમાં પોલીસની ગાડીના ડ્રાઈવરની લુખ્ખાગીરી સામે આવી હતી। બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા। હું કહું કેટલા પૈસા લેવાના પછી કહેતો નહીં કે હેરાન કરું તો કહીને ધમકી પણ આપી હતી। હળવદમાં આવેલી જયસ્વાલ બેકર્સ નામની દુકાનમાં જનરક્ષક ગાડી ચલાવતા રવુભા નામના વ્યક્તિએ દુકાનદારને ધમકી આપી હતી। ધમકી આપતા કહ્યું કે હવે જોઉં છું કાલથી તું રોડ પર બાઇક કેવી રીતે પાર્ક કરાવે છે। ત્યારે જો દુકાનદાર પર આ પ્રકારે રોફ જમાવતા હોય તો નાના લોકો પર કેવો રોફ જમાવતા હશે તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। મોરબીમાં જનરક્ષકની ગાડી ચલાવતા ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે, જેમાં એક દુકાનમાં જઈને દાદાગીરી કરી હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા। પૈસા બાબતે દુકાનદારને ધમકી પણ આપી હતી। તો હળવદની આ ઘટના સામે આવી છે। પૈસા બાબતે દુકાનદારને ધમકી મળી હતી। કેટલા પૈસા લેવાના હું કહું પછી કહેતો નહીં કે હેરાન કરું છું તે રીતે ધમકી પણ આપી હતી। જેમાં રોડ પર કઈ રીતે બાઇક પાર્ક કરાવે છે કાલથી જોઉં છું તેવું પણ કહ્યું હતું। મોરબીમાં જનરક્ષકની ગાડી ચલાવતા ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે, જેમાં એક દુકાનમાં જઈને જનરક્ષકની ગાડી ચલાવતા ડ્રાઈવરે દાદાગીરી કરી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પૈસા બાબતે દુકાનદારને ધમકી મળી હતી અને આ અંગે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। પૈસા બાબતે એક દુકાનદારને ધમકી આપી હતી, જેમાં રવુભા નામના ગાડી ચાલકે ધમકી આપી હોય તેવું સામે આવ્યું છે। જનરક્ષક ગાડીના ચાલકની દાદાગીરી સામે આવી છે। મોરબીમાં જનરક્ષકની ગાડી ચલાવતા ડ્રાઈવરની દાદાગીરી સામે આવી હતી, જેમાં એક દુકાનમાં જઈને ડ્રાઈવરે દાદાગીરી કરી હતી। પૈસા બાબતે દુકાનદારને ધમકી આપી હતી અને આ સાથે જ કેટલા પૈસા લેવાના હું કહું પછી કહેતો નહીં તે રીતે હેરાન કરું તો તેવું પણ કહ્યું હતું।